અમદાવાદના માણેકબાગમાં બે કાર વચ્ચે અકસ્માત થયો। માણેકબાગ 4 રસ્તા નજીક બે કાર વચ્ચે ટક્કર થઈ। અકસ્માત બાદ એક કાર ડિવાઈડર પર ચડી ગઈ। બંને કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત સર્જાયો છે। તો બે કાર વચ્ચે અકસ્માતની આ ઘટના અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં થઈ છે। માણેકબાગ 4 રસ્તા પર આ બે કાર વચ્ચે ટક્કર થઈ। અકસ્માત બાદ એક કાર ડિવાઈડર પર ચડી ગઈ તો બંને કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત થયો છે। અમદાવાદના માણેકબાગ વિસ્તારની ઘટના છે। બે કાર વચ્ચેનો અકસ્માત જેમાં બંને કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત થયો। અમદાવાદ શહેરમાં અકસ્માતનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના માણેકબાગ 4 રસ્તા ઉપર એક સર્જાયો અકસ્માત, જેમાં બે કાર આમને સામને ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો। શ્યામલથી માણેકબાગ જતી કાર અને નહેરુનગરથી માણેકબાગ જતી કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। જો કે અહીંના રાહદારીઓનું માનવું છે કે આ બંને જે કાર હતી તે ઓવર સ્પીડમાં હતી અને તેને જ લઈને અહીંયા આગળ જે અકસ્માત છે તે સર્જાયો છે। જો કે અત્યારે જે ટોઈંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને એક કાર ઓવર સ્પીડના કારણે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। અત્યારે જે કાર ચાલક હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખાસ કરીને આ ઘટનાની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો કે આ માણેકબાગ 4 રસ્તા ઉપર જ આ જે અકસ્માત છે તે સર્જાયો છે। જો કે અનેક વખત આ જે ઓવર સ્પીડમાં ગાડી હોવાના કારણે જે અકસ્માત છે તે સર્જાતો હોય છે। જો કે સદનસીબે આમાં કોઈની જાનહાનિ નથી થઈ। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।